હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ. અને આપણે લોકો બેટા અહીંયા આગળ કરી રહ્યા છીએ એનસીઆરટી નું સોલ્યુશન કરી રહ્યા છીએ ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 9, જેનું નામ છે ત્રિકોણમિતિના ઉપયોગો. અને આગળના તમારા ચેપ્ટર જોવાના બાકી હોય તો બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, ત્યાં જઈને તમે લોકો આગળના લેક્ચર્સ જોઈ શકો છો. અને બેટા ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની પણ લિંક છે, ત્યાંથી તમે લોકો ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ પણ ડાઉનલોડ કરી શકશો. ઓકે, ચલો 9 દાખલા પત્યા હતા. 10મો દાખલો જોઈએ છે આપણે અને જોઈએ કે શું કહેવા માંગે છે, તો આપણે એસી ખબર પડે. 80 મીટર પહોળો માર્ગ છે ની બંને બાજુ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે. તો ધારો કે માર્ગ છે, કે આ માર્ગ લખીને આ માર્ગ બતાવી દઈએ. બંને માર્ગની બંને બાજુએ એક સરખી લંબાઈના સ્તંભ છે, સરખી લંબાઈના જ છે. બરાબર. આ એક માર્ગ છે જેની લંબાઈ, જેની પહોળાઈ 80 મીટર છે. આ 80 મીટર પહોળો રસ્તો છે. એટલે કહેવાનો મતલબ શું છે ખબર છે? બેટા તમે રસ્તા ઉપર જતા હોવ ને બે બાજુ સરખી ઊંચાઈના ઝાડ છે, તો આ રસ્તો છે, આમ અંદર જાય છે અંદરની બાજુ, અને બે બાજુ ઝાડ છે, ટાવર કહો કે ઝાડ કહો, જેની લંબાઈ ઊંચાઈ સરખી છે, અને આ જે રસ્તો છે એ રસ્તાની પહોળાઈ 80 મીટર છે. માર્ગ પર વચ્ચે આવેલા કોઈ એક બિંદુ પર, ધારો કે કોઈ વચ્ચે બિંદુ આવેલું છે, બિંદુ પરથી બંનેની ટોચના ઉચ્છેદ કોણના માપ 60 ડિગ્રી અને 30 ડિગ્રી છે. તો એકનો ઉચ્છેદ કોણ 60 ડિગ્રી છે, બીજાનો ઉચ્છેદ કોણ 30 ડિગ્રી છે. બરાબર. તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો અને બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધો. આ ઊંચાઈ શોધો અને આ અંતર શોધો. બરાબર. તો પેલા નામ આપી દેવાનું ગભરાયા વગર. એ બી સી ડી નામાંકરણ તો કરી જ દેવાનું ગભરાયા વગર, ટેન્શન લેવાની નહીં કોઈ દિવસ. એ બી સી ડી અને ઈ, એબીસીડી બધું આપી દીધું. બરાબર. તમારા મસ્ત આપણે નામ આપી દીધા એબીસીડી. હવે નામ આપી દીધા પછી ધારો કે ટાવરની ઊંચાઈ આપણે એક્સ કહી દઈએ. બરાબર. ધારો કે ટાવરની ઊંચાઈ જે છે, ટાવરની ઊંચાઈને આપણે એક્સ કહી દઈએ. બરાબર. તો હવે આ એક્સ થઈ ગયું. બરાબર. આ એક્સ થઈ ગયું અને આ પણ એક્સ થઈ ગયું. ગભરાવાની કોઈ જરૂર નથી, ધીમે ધીમે કરશું. ધારો કે એક બિંદુનું અંતર વાય છે, આપણે એક બિંદુના અંતરને વાય કહી દઈએ. અહીંથી આ અંતર જે છે બીસી, ધારો કે બીસી બરાબર વાય કહી દઈએ. હવે જો, બરાબર, ધારો કે બીસી બરાબર વાય છે, બીસી બરાબર વાય થાય, બીસી બરાબર વાય, તો સીડી બરાબર શું થાય બેટા? 180 માઇનસ વાય ના થાય? આ વાય હોય તો 80 માઇનસ વાય થાય, કેમ કે કુલ તો 80 જ છે. ઓકે, ચલો આ એક્સ. હવે આ બે મારી પાસે કાટકોણ ત્રિકોણ છે. તો બે મારી પાસે કાટકોણ ત્રિકોણ છે, બંનેમાં સામાન્ય બાજુ નથી, પણ એક બાજુ એવી છે બંનેની જે સરખી છે, એક આ અને એક આ. તો આ ત્રિકોણ લો, એમાં ત્રિકોણમિતિના ગુણોત્તરો વાપરો અને એક્સ ને કરતા બનાવો. આ ત્રિકોણ લો, એમાં ત્રિકોણમિતિના ગુણોત્તર વાપરો, એક્સ ને કરતા બનાવો. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાઈ દો તો તમને વાય મળી જશે. જો, ધારો કે ત્રિકોણ એબીસી લઉં છું, ત્રિકોણ એબીસી લઈ લઈએ આપણે. ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીસી માં tan 60 લેવાનું. તો tan 60 બરાબર, કેમ 60 લીધું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ બેટા થશે x અને પાસેની બાજુ બીસી. બીસી ને મેં ધાર્યું છે y, તો આપણે y કહી દઈએ. તો x બરાબર શું લખાય? y tan 60. y tan 60. બરાબર. x બરાબર શું થયું? y tan 60. પહેલું, જેનું સમીકરણ 1 કહી દો. હવે સમીકરણ 2 કહો. સમીકરણ એટલે ત્રિકોણ લઈ લો, ત્રિકોણ ECD લઈ લો. અહીંયા તમે ત્રિકોણ ECD લઈ લો. ચલો, ત્રિકોણ ECD માં tan 30 બરાબર શું લખાય? સામેની બાજુ x કહેવાશે, 30 ની સામેની બાજુ, અને પાસેની બાજુ CD છે. બટ CD બરાબર શું થશે? CD બરાબર થશે 80 માઇનસ y. તો x ના છેદમાં 80 માઇનસ y લખાય. તો x બરાબર શું થયું? x ને કરતા બનાવો, અહીંથી x ને કરતા બનાવો તો 80 માઇનસ y અહીંયા ગુણાય. તો 80 માઇનસ y ગુણ્યા tan 30 ડિગ્રી. તો આ થઈ ગયું તમારું સમીકરણ 2. તો જો અહીંયા x બરાબર આવ્યું y tan 60 અને અહીંયા બી x બરાબર આવ્યું. બંને x બરાબર છે તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવો તો શું થાય? તમે બેટા સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવશો તો જુઓ ધ્યાનથી, અહીંયા એકમાં શું છે? y નું મૂલ્ય, x નું મૂલ્ય y tan 60 છે, તો અહીંયા મારે લખવાનું y tan 60 બરાબર, y tan 60 બરાબર અહીંયા 80 માઇનસ y tan 30. શું લખાય? 80 માઇનસ y tan 30 ડિગ્રી. ચલો, અહીંથી તમને y મળી જશે. હવે સાદું રૂપ આપો તો અહીંયા આગળ y 60 ને શું લખાય? y ગુણ્યા વર્ગમૂળમાં 3
બરાબર 80 માઇનસ વાય 1/√3. વર્ગમૂળમાં 3 અહીંયા ગુણાય ચોકડી ગુણાકારમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 3 થઈ જાય તો અહીંયા બચ્યું 3y 3y બરાબર 80 માઇનસ વાય આ બાદ જાય તો 3y y પેલો આ બાજ આવે તો પ્લસ y બીજું y થાય બરાબર 80 થાય તો બેટા 4y બરાબર 80 થાય તો y બરાબર શું થયું બેટા 80/4 એટલે કે y બરાબર 20 મીટર આવ્યું y બરાબર 20 મીટર આવ્યું બેટા તો y બરાબર 20 મીટર આવ્યું તો y બરાબર 20 મીટર મતલબ કે એક ટાવરથી અંતર 20 મીટર છે તો બીજા ટાવરથી મીટર 60 મીટર થયું કેમ કે આખું 80 મીટર છે ને તો એક ટાવરથી અંતર 20 મીટર બીજા ટાવરથી અંતર 60 મીટર અને ટાવરની ઊંચાઈ જોવી હોય તો y tan 60 છે તો ટાવરની ઊંચાઈ કેટલી થશે બેટા તો ટાવરની ઊંચાઈ બરાબર શું હતું જો તો ટાવરની જે ઊંચાઈ હતી બેટા એ ટાવરની ઊંચાઈ આપણે x કીધી હતી અને x બરાબર શું હતું y tan 60 ડિગ્રી y નું મૂલ્ય બેટા આપણને 20 મળી ગયું છે તો 20 અને tan 60 ને કહેવાય વર્ગમૂળમાં 3 તો 20√3 તમારો જવાબ થઈ ગયો આ ટાવરની ઊંચાઈ થઈ ગઈ તો આપણને ટાવરની ઊંચાઈ અને બંને ટાવરની ઊંચાઈ સરખી હતી અને બંને ટાવરની ઊંચાઈ સરખી હોય તો આ પણ 20√3 આ પણ 20√3 એક અંતર 20 મીટર બીજું અંતર 60 મીટર દાખલો તમારો પતી ગયો સરસ મજાનો ટકાટક ક્લિયર છે ચાલો એના પછી બેટા આપણે 11મો દાખલો જોઈએ હા નહેરના એક કિનારા પર ટીવી નો ટાવરનો શિરોલંબ ઊભો છે બરાબર અહીંયા આપણે આકૃતિ આપેલી છે એટલે અહીંયા આકૃતિ ડ્રો કરવાની જરૂર નથી અહીંયા તમને આકૃતિ આપેલી છે તો આપણે એ લઈ લઈશું બરાબર ટાવરની સામેના બીજા કિનારા પર રહેલા એક બિંદુથી ટાવરનો ઉત્સેદ કોણ 60 ડિગ્રી છે મતલબ કે નહેરની પહોળાઈ થઈ કહેવાય જો એક નહેરના એક કિનારે ટાવર છે અને નહેરની બીજા કિનારેથી ટાવરની ટોચનો ઉત્સેદ કોણ 60 ડિગ્રી છે તો આ નહેરની પહોળાઈ થઈ કહેવાય જે આપણે શોધવાની કીધી છે જેને બેટા આપણે x મીટર કહી દઈએ સમજો શું કહું છું નહેરના એક કિનારા પરનો ટાવરનો શિરોલંબ ઊભો કરવામાં આવે છે ટાવરના સામેના બીજા કિનારા પર રહેલા એટલે C શું છે નહેરના બીજા કિનારા પર રહેલું બિંદુ છે ત્યાંથી તળિયાના જે નિરીક્ષણ જોડતી રેખા પર આવે જો સમજો રહેલા એક બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેદ કોણ 60 ડિગ્રી છે એટલે એક નહેર છે નહેરના બે કિનારા હોય નદી હોય નદીના બે કિનારા હોય એક કિનારા પર ટાવર છે અને બીજા કિનારા પરથી ટાવરને જોઉં છું તો ઉત્સેદ કોણ 60 અંશનો બને છે તો આ તમારી નદીની પહોળાઈ થઈ કહેવાય નહેરની પહોળાઈ થઈ કહેવાય બરાબર ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા ઉપર એટલે આ જોડતી રેખા પર 20 મીટર દૂરથી ચેક કરું અહીંયાની જગ્યાએ હું 20 મીટર દૂર જાઉં અને 20 મીટર દૂર જઈને ચેક કરું તો ઉત્સેદ કોણ 30 અંશનો બને છે તો મારી ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ મારે શોધવાની છે બરાબર છે ક્લિયર છે તો હવે અહીંયા તમે જુઓ ધારો કે ટાવરની ઊંચાઈ જે છે ને હું y કહી દઉં ટાવરની ઊંચાઈને હું y કહી દઉં બરાબર આજે ટાવરની ઊંચાઈ જે છે ને y કહી દઉં અહીંયા કે તમે ત્રિકોણ ધ્યાનથી જોવો તો અહીંયા પણ તમારી પાસે બે ત્રિકોણ છે કયું કયું ત્રિકોણ ACB અને ત્રિકોણ ADB તો બંનેમાં સામાન્ય બાજુ કઈ આવે છે કોમન બાજુ y તો ત્રિકોણ ACB માં તમે ત્રિકોણમિતિના ગુણોત્તર વાપરો અને y ને કરતા બનાવો સમીકરણ 1 કહી દો ત્રિકોણ ADB કરો અને એમાં પણ ત્રિકોણમિતિનો ગુણોત્તર વાપરી y ને કરતા બનાવો સમીકરણ 2 કહી દો બેને સરખાઈ દો તો તમારો બેડો પાર થઈ જશે ચલો તો પહેલા ત્રિકોણ ACB લઈ લો ચલો તો ત્રિકોણ ACB લઉં તો તમે ધ્યાનથી સમજજો તો કે ત્રિકોણ ACB માં 60 ની સામેની બાજુ છે અને પાછળની બાજુ x છે તો tan 60 બરાબર શું લખાય tan 60 ડિગ્રી બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ જે મેં x ધારેલી છે આને મેં x ધારેલી છે પેલાને મેં y ધારેલું છે તો મારે કરતા કોને બનાવવાનો છે y ને તો y બરાબર શું થશે x tan 60 સમજીને કરવાનું બેટા જરાય ગભરાવાની જરૂર નથી બહુ સિમ્પલ છે y બરાબર થઈ ગયું x tan 60 હવે ત્રિકોણ બેટા લઈ લો ADB ત્રિકોણ ADB લઈ લો ચલો તો હવે ત્રિકોણ ADB માં અગેન આ સામેની બાજુ થઈ 30 ડિગ્રીની તો tan 30 ડિગ્રી બરાબર બેટા સામેની બાજુ કેટલી થઈ y અને પાછળની બાજુ કેટલી થાય તો પાછળની બાજુ 20 મીટર વત્તા x મીટર આખું લેવાનું ને આખું લેવાનું તો આ 20 મીટર છે ને અમે x ધારેલું છે તો 20 વત્તા x કહેવાય તો પાછળની બાજુ છે 20 વત્તા x તો બેટા અહીંથી y બરાબર શું આવશે તો y ને કરતા બનાવો આમાંથી તો 20 વત્તા x અહીંયા ગુણાય તો tan 30 ડિગ્રી ગુણાકારમાં 20 વત્તા x આ થઈ ગયું તમારું સમીકરણ 2
હવે સમીકરણ 1 અને સમીકરણ 2 જો આ પણ y બરાબર છે અને આ પણ y બરાબર છે, બંને y બરાબર હોય તો બંને y બરાબર હોય તો તમે સરખાઈ શકો, બિલકુલ સરખાઈ શકો, ગભરાવાની કોઈ જરૂર જ નથી. તો અહીંયા y બરાબર શું છે? x tan 60 ડિગ્રી છે. તો અહીંયા હું x tan 60 ડિગ્રી કરું બરાબર અહીંયા આગળ શું થાય? tan 30 ડિગ્રી અને કૌંસમાં 20 + x. ચલો મૂકતા જાઓ. તો x tan 60 એટલે વર્ગમૂળમાં 3 કહેવાય, tan 30 એટલે 1/3 કહેવાય. અહીંયા લખાય બેટા 20 + x, વર્ગમૂળમાં 3 અહીંયા ગુણાય તો 3x થાય. તો 3x બરાબર 20 + x. પેલું x આ બાજુ આવે તો માઇનસ થાય બેટા. તો 3x - x બરાબર 20 થાય બેટા. એટલે કે 2x બરાબર થાય 20, એટલે કે x બરાબર થાય 10 મીટર. તો જે x કોણે ધાર્યું હતું? નહેરની જે પહોળાઈ છે એ. તો નહેરની પહોળાઈ કેટલી આવી બેટા? તો નહેરની પહોળાઈ આવી, નહેરની જે પહોળાઈ જે છે 10 મીટર આવી. નહેરની પહોળાઈ જે છે બેટા 10 મીટર આવી. બરાબર છે. હવે 10 મીટર આવી જે x નું મૂલ્ય છે. તો અહીંયા x અહીંયા આગળ તો y કેટલું થશે? જો x નું મૂલ્ય આમાં મૂકી દો તો y બરાબર શું થાય બેટા? તો y બરાબર થાય x નું મૂલ્ય શું આવ્યું છે? 10 અને tan 60 એટલે વર્ગમૂળમાં 3. તો 10 વર્ગમૂળમાં 3 એ થાય તમારા ટાવરની ઊંચાઈ. તો ટાવરની ઊંચાઈ કેટલી થશે બેટા? તો ટાવરની ઊંચાઈ જે છે, ટાવરની ઊંચાઈ થશે 10 વર્ગમૂળમાં 3 મીટર. આ બે તમારા આન્સર થઈ ગયા. એક 10 મીટર અને એક 10 વર્ગમૂળમાં 3 મીટર. ક્લિયર છે બેટા? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. 12મો દાખલો. બરાબર, 7 મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલની ટાવરનો ટોચનો ઉચ્છેદ કોણ 60 બરાબર છે અને ટાવરના તળિયાનો ઉચ્છેદ કોણ 45 હોય તો ટાવરની ઊંચાઈ શોધો. એટલે જો અહીંયા આગળ પાછું આપણે એક જમીન તો દોરી જ દઈએ એટલે ભૂલ ના થાય કોઈને. અહીંયા આપણે એક જમીન તો દોરી જ દેવાની. હા, કોઈને ભૂલ ના થાય એના માટે જમીન તો દોરી જ દેવાની. તમે જમીન દોરી દો છો તો 7 મીટર એક ઇમારત છે બરાબર અને કેબલ ટાવર છે. તો કેબલની અહીંયા આમ ડ્રો કરી દઉં છું. આવી બરાબર. હવે શું કહે છે? 7 મીટર ઊંચી છે. આ શું છે બેટા? આ તમારું 7 મીટર ઊંચું છે. 7 મીટર ઊંચું છે. તો 7 મીટર ઊંચા ઇમારત પરથી એક કેબલની ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ. તો એને ટોચનો ઉચ્છેદ કોણ જે છે એ તમારો થયો 30 ડિગ્રી બરાબર છે. 60 ડિગ્રી છે, સોરી 60 ડિગ્રી છે. 60 ડિગ્રી છે અને ટાવરની તળિયાનો અવક્ષેપ કોણ 45 ડિગ્રી છે. ટાવરની તળિયાનો અવક્ષેપ કોણ 45 છે એટલે આ 45 કીધું તમને. એ 45 હોય તો આ પણ 45 જ હોય. 45 જ હોય કેમ કે યુગ્મ કોણ થાય. બરાબર, આમ બે સમાંતર રેખા હોય ને યુગ્મ કોણ થાય. તો ટાવરના તળિયાનો અવક્ષેપ કોણ, ટાવરની ઊંચાઈ શોધો. આ ટાવરની ઊંચાઈ મારે શોધવાની છે. તો મારી પાસે બે કાટકોણ ત્રિકોણ છે. જુઓ, એક કાટકોણ ત્રિકોણ આ રહ્યો છે, એક કાટકોણ ત્રિકોણ આ બને છે અને બેટા બીજો કાટકોણ ત્રિકોણ આ બને છે. બરોબર છે? ક્લિયર છે? ડન છે? હવે બંનેમાં સરખી બાજુ કોઈ છે? હા, બંનેમાં તમે જોશો તો બંનેમાં સરખી બાજુ છે BC. આ BC, આને BC કહેવાય તો આને પણ તમે BC કહી શકો કે ના કહી શકો? સેમ જ બાજુ છે. તો જો અહીંયા શોધી કાઢું BC તો એ BC નો યુઝ આમાં કરી શકું અને અહીંયા હું શોધી શકીશ BC. બહુ ઇઝીલી મને મળી જશે. કેમ મળી જશે? 45 પણ છે, સામેની બાજુ પણ છે, પાછળની બાજુ પણ છે. તો ત્રિકોણ BC ની જગ્યાએ B' C' કહી દઈએ. પણ BC બરાબર B' C' છે તો હું એવું ત્રિકોણ લઈ શકું. ત્રિકોણ B' C' આવું લઈ લો. આ ત્રિકોણ નીચે વાળો, આ ત્રિકોણ જે છે તમે લઈ લો. તો tan 45 બરાબર શું થાય? જો તો બેટા tan 45 ડિગ્રી બરાબર સામેની બાજુ બેટા શું છે? B' છે. તો એ લખી નાખો B' ભાગ્યા પાછળની બાજુ B' C' છે. તો B' C'. તો અહીંયા આગળ B' કેટલું? 7 મીટર છે. tan 45 1 થાય, આ 7 થાય અને અહીંયાથી જાય B' C'. તો હવે અહીંથી આપણને મળી ગયું બેટા B' C' બરાબર 7 મીટર છે. તો જો બેટા આ 7 મીટર હોય, સમજો આ 7 મીટર હોય, 7 મીટર, તો આ બી 7 મીટર જ હોવાનું છે ને? આ પણ 7 મીટર જ હોવાનું છે. તો હવે 7 મીટર હોય તો આને તમે D કહી દો. D. તો ત્રિકોણ BCD માં મને CD મળી જાય. CD કઈ રીતે મળે? ત્રિકોણ BCD લો. ચલો ત્રિકોણ BCD લો. તો બેટા ત્રિકોણ BCD લઉં છું. ત્રિકોણ BCD માં tan 60 બરાબર શું થાય? tan 60 બરાબર સામેની બાજુ જે CD છે અને પાછળની બાજુ જે BC છે. તો CD બરાબર શું થાય? BC tan 60 ડિગ્રી. BC કેટલું આવ્યું હતું બેટા? 7.
tan 60 વર્ગમૂળમાં 3. તો આ થઈ ગયું તમારું CD. તો CD જે છે આપણને મળી ગયું 7 વર્ગમૂળમાં 3. આ મને મળ્યું 7 વર્ગમૂળમાં 3. તો બેટા આ તો મને મળેલું જ છે. કેમ મળેલું છે? કેમ કે આ બે સામસામેની બાજુ સરખી હોય ને લંબચોરસ બને છે. તો આ 7 મીટર હોય તો આ 7 મીટર જ હોય. તો એ તમારું 7 મીટર છે. તો મને હવે ટાવરની કુલ ઊંચાઈ મળી ગઈ. તો ટાવરની કુલ ઊંચાઈ કેટલી થાય? તમે સમજો, તમને ખ્યાલ આવશે કે ટાવરની જે મારે કુલ ઊંચાઈ કરવાની છે એ ટાવરની કુલ ઊંચાઈ થશે CD વત્તા CC ડેશ. CD વત્તા CC ડેશ. CD આવ્યું હતું 7, પેલું આવ્યું હતું 7 વર્ગમૂળમાં 3. 7 સામાન્ય કાઢો તો વર્ગમૂળમાં 3 વત્તા 1. આ તમારો જવાબ છે બેટા. આ જે છે એ આખો તમારો જવાબ છે મીટરમાં. બરાબર? ક્લિયર? તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ આજના લેક્ચરમાં. બીજા માટે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.